पानी आवता बे बात लेके खालता अरे नाय गायो ए ब्राह्मण ना घरे बकरी मुझे ओला धोती में घेर लाभ दिया ए मित्र घरे तुलसी नो चारो तो शर्म आती तो पार में रोई ना क्या मेरा ये हो के राठौड़ भाई
સદગુરુદેવ પછી નિરાતે આપણે સવારે વેગારે પાડી મુકુંદગીરી બાપુ જેવો અમારા સમાજના તાજ છે અને ભજનના એક મહાન કલાકાર છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ અમારા સમાજના બીજા તાજ અને જેવો સતત મોરારી બાપુના આમ સાનિધ્યમાં રહે છે, કૈલાસ ગુરુકુળમાં રહી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, એવા ભાઈ શ્રી જનકગીરી બાપુનું સન્માન રસોડાના સ્વયંસેવકો ગોહાભાઈ, ભાઈ રામજીભાઈ અને ભાઈ કલ્યાણભાઈ વતી અહીંયા રામજીભાઈ હોય તો રામજીભાઈ અને નહીતર ગુહાભાઈ હોય તો ગુહાભાઈ આવીને ફૂલ આરતી સ્વાગત કરે. રામજીભાઈ હોય તો રામજીભાઈ આવે. આ ત્રણેય વતી ભાઈ શ્રી રામજીભાઈ જનકગીરી બાપુનું ફૂલ આરતી સ્વાગત કરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ તબલાના જેવો આમ પ્રખર કલાકાર છે, જેઓનું સ્વાગત, જે હિતેશગીરીભાઈ નું સ્વાગત વાયુથી જે કોઈ વધાર્યા હોય, વાયુથી કોઈ પણ સંતો વધાર્યા હોય એમાંથી એક ભાઈ આવે અને ભાઈ શ્રી હિતેશગીરીનું સન્માન કરે. અને મુકુંદગીરી બાપુનો મોટા પુત્ર છે. આપણી સાથે સતત 6 દિવસથી જેવો આમ તાનમાં મશગુલ છે એવા ભાઈ શ્રી કિશનભાઈ અને ભાઈ કિશનભાઈ આમ કહું તો વલ્લભભાઈની સાથેના વિદ્યાર્થી મિત્ર છે, જેઓ અહીંયા આપણી સામે દરરોજ તબલા વગાડી આપણને સારામાં સારું આમ સંગીત પૂરું પાડે છે. એવા ભાઈ શ્રી કિશનભાઈનું સન્માન અહીંયાથી આવતીકાલે બપોર પછી જે ટાઈમ આપવામાં આવે એ ટાઈમે જાન લઈને આવવાના છે. એવા આપણા આમ જોઈએ તો વેવાયો, પણ વેવાયોને વિનંતી, કાલે જાન લઈને આવે ને આ ગામ જાપો ચૂકવવો પડશે, કોરા ન ધડ્યા આવતા. એટલે એવા વેવાય ભાઈ શ્રી મૂળજીભાઈને વિનંતી કરું કે તેઓ ભાઈ કિશનભાઈને ફૂલહારથી સ્વાગત કરે. શ્રી મૂળજીભાઈ. કાલે કૃષ્ણ વિવાહ છે, તેવા જ બીજા મજીરાના વાદક છે રમેશભાઈ, એમનું સ્વાગત પણ આપણા જાનૈયા અને આમ જોઈ તો બહારથી આવેલા ભાઈ શ્રી આદાભાઈ કામળિયા જેવું ભાઈ શ્રી રમેશભાઈ નું ફૂલહારથી સ્વાગત કરશે. તમારે તૈયારી રાખવાની છે, કાલે ઓલા નો ભાઈ શું કહું જો. એવા બીજા એવા બટુક બાપુ સાથે મુકુંદ બાપુ સાથે વધારેલા બટુક ભગત જેઓનું ફૂલહારથી સ્વાગત કરશે જાનૈયા શ્રી ઝીણાભાઈ. આ ઝીણાભાઈ, મૂળજીભાઈ અને આદાભાઈ એ મુખ્ય જાનૈયા છે. કાલે ગામ ચાપ હોય આ ત્રણેય સુકવન છે, ન ફેર્યું હોય ગમે એમ કરીને આવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વાગત નું કામ પરિપૂર્ણ થાય છે. હવે જનકગીરી બાપુને વિનંતી કર્યું કે એમને મોજ આવે એવી આ ડાયરાને મોજ કરાવે. જનકગીરી બાપુ. हेलो हेलो. संत मिलन को जाइए ने भगवत थी राखवो भाव
ખેમરાજ કહે ખલક માં હેલો નથી એક જણાએ બાપુ પ્રશ્ન કર્યો તમે શું ભજન ગાઓ છો? ભજન નો અર્થ સમજાવો. ભજન એટલે શું? તો પછી કીધું ભજન ની તો મને ખબર નથી પણ એક દુહો મને હાથ આવ્યો છે તને કહી દઉં કે ભલો કરવો ભવ તરવો અને ભગવત થી રાખવો ભાવ. ખેમરાજ કે છે ખલક માં હેલો નથી આવ. અહીંયા જે આવ્યા છે ને એ બીક વગર ના આવ્યા છે ભજન માં. ખરેખર બીક વગર ના છે ને ઘરવાળા થી જે બીતા છે એ કોઈ નહીં આવ્યા ભજન માં. ઓલા કે ભજન ના દીકરા શું થાવ છો? પછી રાતે 4-4 વાગે ઘરે આવો તો બાણું નહીં ઉગાડું. બેઠા બેહો તો આ બેઠા કોઈ નહીં આવ્યા હોય. ભજન તો અરે તોલી રાણી એ મહાસતી શાણા અને સધીરાને એ બોલે બનાણા. તોલી રાણી એ મહાસતી શાણા સધીરાને બોલે બનાણા. એ દી કનડા વેતીને તોલાય બાબા રાખવો ભાવ. ખેમરાજ કે છે ખલકમાં હેલો નથી હાવ. આવું એક ભજન છે. પદ બનાવે છે કવિએ. બહુ સરસ મજાના શબ્દો છે. મિત્રો એમાં ધ્યાન આપજો તમે. મને મોકો મળશે તો કડીએ કડીએ એની હું તમારી સામે ચોખવટ કરતો જઈશ. કેટલું અદ્ભુત એને કવિએ જેને લખ્યું હોય એને ખબર નહીં કે એને કયા ભાવથી લખ્યું છે પણ એમાં જે મરમ લખ્યા છે એના શબ્દોના જે મરમ લખ્યા છે. હું તો શબ્દની આરે મથવા વાળો માણસ છું સમજ્યા. હા એટલે એને જે શબ્દના મરમ લખ્યા છે એ અદ્ભુત છે. અને કવિતા ભજન બહુ સારું છે, જાણીતું છે. તમે એટલા પ્રોગ્રામમાં તો સાંભળ્યું જ છે કે ભગવાન ભોળાનાથ અને કૃષ્ણ ની રાસલીલામાં જાય અને માં પાર્વતી અને શંકર ભગવાનની વડછડનું ભજન એક બાર ભોલે ભંડારી. એ ભજન મારે તમારી સામે રજૂ કરવું છે. કૈલાસ પર્વત ઉપર ભગવાન ભોળોનાથ બેઠા છે અને સમાધિમાં બેઠા છે. નિજ કર દાસી નાગરી પૂછાલા વાઘાંબરમ ભસ્માંબરમ અને જટા જોટલી બાસ આસન જમા કે બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. ભગવાન ભોળિયો બેઠો છે, ધ્યાન લગાવીને બેઠા છે અને એમાં માં પાર્વતીજી તૈયાર થઈ સજ્જ થઈ અને નીકળે છે. ઈ તૈયાર થઈને નીકળ્યા એમાં ઝાંઝરનો અવાજ સાંભળ્યો એટલે ભગવાન ભોળાનાથ ઝબકીને જાગ્યા અને પૂછ્યું કઈ બાજુ જાઓ છો દેવી? એટલે કીધું કે ભાઈ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની રાસલીલા થાય છે અને એમાં રાસ રમવા જાઉં છું. સ્મૃતિ ત્યાજી થઈ ભગવાન ભોળાનાથમાં કે એક વખત પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં મારી રજા વગર ગયા તો હોમાઈ જવું પડ્યું. આ રાવળ કુટુંબ પ્રજાપતિ છે ને આપણા મામા થાય આપણે બધા ભોળિયા ને માનવા વાળા એના દીકરા ગવાય અને એક ઉમા તો પ્રજાપતિ દક્ષની દીકરી હતી ને એટલે ભગવાન ભોળાનાથ ને તાજું થયું કે
સ્મૃતિ આવી કે એક વખત મારી રજા લીધા વગર તમે તમારા પિતાજીની ઘરે ગયા અને તમારે યજ્ઞમાં હોમાઈ જવું પડ્યું, એટલે હવે આવું બીજી વખત ન થાય. એટલે ભોળાનાથે સામેલી પૂછ્યું, કઈ બાજુ જાવ છો? તો કે ભાઈ વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા થાય છે ને એમાં ગોપી બનીને મારે રાસ રમવા જવું છે. શિવજીએ કીધું એક વખત રાસ મેં જોયો છે, એક વખત જોયો છે. નરસિંહ મહેતાને લઈને ગયો ત્યારે ઈ પછી ક્યારે રાસની લહેર નથી લીધી. એટલે આજ મારે આવવું છે. ઈ વડછડનું ભજન છે, એના શબ્દો બહુ સારા છે મિત્રો, સાંભળજો. કે એક બાર શ્રી ભોલે ભંડારી, एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. अरे पार्वती ने मना किया पर ભગવાન કૃષ્ણ, બીજો કોઈ પુરુષ નહીં ત્યાં. એટલે માં પાર્વતીજી કહે છે કે તમે જીદ કરો છો, મારે તમને લઈ કેમ જવા? અરે મોહન કે સિવા કોઈ और न जावे इस रात में, और न जावे इस रात में. તમારું ધાર્યું છે આવા વેહે હું તમને જો લઈ જાઉં, આ જટામાં બાંધેલી છે ને એમાં કયો અને આ તમારો વેહ, વેહની હું વાત કરવી બાબુ. ભવકે કણ ભૂત ભયંકર ભૂતળ નાથ યખંતર ભય લખતે અને ભણકે તણ અંબર બાધાય ખબર બાહ જટંગર બાહ જતે પરમેશ્વર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાથ કરે. સ્મશાનેશા ક્રીડા સ્મર હર પિશાસા ચહતરા અને ચિતા ભસ્મા લેપ સ્વગપી નૌકર રોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નાનેવ મખિલમ. સપ્તઋષિ એમ કે છે પાર્વતી આની હારે તું લગ્ન કરીમાં આને રહેવાનું શમશાનમાં ખોપરીઓની માળા પહેરવી છે અને આખી ચિતાની ભસ્મ ચોપડીને આખો દી શમશાનમાં આળોટા કરવું છે. આવા પતિની હારે તારે પરણીને શું કરવું? આવો અમંગળ વેશ ભગવાન ભોળિયાનાથ અને આ વેહે જો હું તમને ન્યા લઈ જાઉં અને ત્યાં તો બધા કેવા કૃષ્ણ પરમાત્મા પોતે કેવો રૂપાળો. તમે કથા સાંભળો છો, એના વર્ણન સાંભળતા હશો કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ. ઈ પોતે આખો મધુર. કેટલી વલ્ભાચાર્યએ કેવું રૂપનું વર્ણન કર્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હે કૃષ્ણ મધુરાધિપતે રખિલમ મધુરમ. તું પોતે આખો મધુર છો અને એની સામે તમને જો આવા વેહે હું લઈ જાઉં
अरे तो हंसी करेगी ब्रज की नारी, हंसी करेगी ब्रज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। भगवान भोलानाथ जिद करे છે કે નહીં મારે આવવું છે તો પાકું। માતાજી કે મારે તમને લઈ કેમ જવા? ભોળાનાથ કે એક ઉપાય છે, મને પોતાને સ્ત્રી બનાવી ગયો તો થાય। ભોળાનાથ કે ऐसा सजा दे मुझे, अरे कोई न जाने इस राज को, कोई न जाने इस राज को, ऐसा सजा दे मुझे, कोई न जाने इस राज को, कोई न जाने इस राज को। अरे लगा के कजरा बांध के सारी, लगा के कजरा बांध के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। तो विचार करजो मित्रों કે આપણા ગામડામાં 12 ગામથી કોઈ નાટક ભવાયા રમવા આવે અને સૌજીને મગન ને ઉકોન ટપુ ની હાવ ખોટે ખોટા અસ્ત્રી બન્યા હોય, જણ માણા હાવ ખોટે ખોટો અસ્ત્રી બન્યો હોય તો સરપંચ ને જો ઈ ગામમાં પોલીસ થાણું હોય તો 2-4 જમાદાર ને ઈ ઓલો 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 સૌજી આમ જે પહેરીને આવ્યો ને પછી એમ કે નજર લાગી રાજા તોરે બંગલે पे मैं जो होती राजा बन के कोयलिया तो कहूं कहूं करती राजा तोरे बंगले पे, तो 15 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા હારો હોનો હોય તો 50 ફેંકવા માંડે પડમાં, હાવ ખોટો અસ્ત્રી બન્યો હોય ત્યાં 50-50 રૂપિયા આપણે જો આપવા માંગતા હોય। અને આ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે ભાઈ। ભગવાન ભોળિયો પોતે અસ્ત્રી બન્યો હોય છે ત્યારે કેવો લાગતો હોય છે। वर्दंत की पंक्ति कुंड कली अधराधर पल्लव खोलन की चपला चमके धन बीच जगे छवि लोचन माल यमोलन की अन घुंघरारी लटे लटके सब कुपर अन कुंदन माल कपोलन की नो छावर प्राण करो तुलसी बलि जाओ लला इन बोलन की। केवो रूड़ो लागतो છે। भोजपुरी भाषाમાં એનું વર્ણન એક કવિએ કર્યું છે કે ભગવાન ભોળિયોનાથ ત્યારે કેવો લાગતો છે। અરે નઈ નઈ દુલ્હન સજ ગઈ है, नई नई दुल्हन सज गई है, घूंघट में नैन कोई कजरारे, दुई होठ लाल गोरे है गाल, गोरे है गाल, दुई होठ लाल रेशम से बाल कारे कारे। अरे नई नई दुल्हन सज गई है, घूंघट में नैन कोई कजरारे, बेल महकत है बेल, साड़ी जे પહેરી છે એમાં નાની નાની ઘૂઘરી હોય।
વિષ્ણુ જોયું. ઓ મોરે ભોલે સ્વામી, બલિહારી. ઓ મોરે ભોલે સ્વામી, બલિહારી જાऊं इस रूप में, बलिहारी जाऊं इस रूप में. एक दिन मोहन स्वामी आ ही गए थे इस रूप में, आ ही गए थे इस रूप में. माताजीए, मां पार्वतीजीए याद ताजी कराવી કે પહેલે બારી મોહન की थी. याद ताजी कराવી. एक वखत તમને યાદ છે કે ભસ્માસુરે ખૂબ તપ કર્યું, તમે પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને એને કેવું કંકણ આપ્યું. ઈ કંકણ પહેરીને ઈ જેના માથા ઉપર હાથ મૂકે ઈ બળીને ભસ્મ થઈ જાય. એટલે પછી એની દ્રષ્ટિ મારી ઉપર પડી નહીં, તમારી વાહે દોડો શંકરને બાળીને ભસ્મ જો હું કરી નાખું તો પાર્વતીજીને લઈ જાવ એમ. આ કપાતરને જ્યારે તમે દાન આપેલું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહીનું સ્વરૂપ ધારણ કરી અને ઈના ઈ ભસ્માસુરને એનો જ હાથ એના જ માથા ઉપર મુકાવીને બાળીને ભસ્મ કરી નાખ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ માં પાર્વતીજીને ઠપકો આપતા કીધું, ગોપાલ કહે ગિરિજા શીખવો પતિ રાવર બાબર દાની હે ભોરો. ગોપાલ કહે ગિરિજા શીખવો પતિ રાવરો બાવરો દાની હે ભોરો. આ કેવો દાની છે કે પાત્ર કુપાત્ર કછું નહીં જાનત અને દે તજ દેશના આપત થોરો. ઈ હામાવાળાને એટલું બધું આપે કે અડધું મૂકીને ગયો છે, એનાથી ઉપડે નહીં. ભગવાન વિષ્ણુએ ત્યારે મોહિની સ્વરૂપ લીધું હતું, અસ્ત્રીનું રૂપ લીધું હતું. એટલે માં પાર્વતીજી કહે છે, અરે પહેલે બારી મોહન કી થી, પહેલે બારી મોહન કી થી, अब के बारी हमारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर गिरे हमारी गोकुल में आ गए. मां पार्वतीजी અને ભગવાન ભોળોનાથ અસ્ત્રીનું રૂપ લઈ અને બંને જણા વૃંદાવનમાં જ્યાં રાત રમાવાનો હતો ત્યાં આવીને આવ્યા, ઉભા રહ્યા. થોડા છેટે આમ કદમના વૃક્ષની આગળ ત્રિભંગી છટામાં ભગવાન કૃષ્ણ ઉભા છે. પાર્વતીજી રાધાજીને કહે છે, કેમ આઘા ઉભા છે? જરાક કયો તો ખરા કે હવે સમય થવા આવ્યો છે. ચંદ્રમાં આકાશમાં દીદીપ્યમાન છે, એટલે હવે તમે જરાક કયો રાસ રમવા આવે એમ. અને શરૂ કરે. રાધાજી કૃષ્ણ પાસે જઈને કહે છે કે કેમ શરદ પૂર્ણિમા છે, આજ આનંદનો દિવસ છે, તમે આજ ઉદાસ બેઠા છો. એટલે કૃષ્ણ એને કહે છે કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું, ક્યાં જઈ રાધા વાત કરું. આ દિલમાં હંગરી રાખેલ તારી આગળ આજ ફરિયાદ કરું. એટલે કૃષ્ણ એને કહે છે કે કંસ તણાએ કારાગૃહમાં કાજળ શો અંધકાર હતો અને મારો જન્મ થયો ત્યારે સો તરફ સુનકાર હતો. વાગી નહીં ત્યાં કોઈ વધાયું. અત્યારે ભલામણ વાઘરીના કુબામાં દીકરાનો જન્મ થાય તો થાળીયું ફોડી નાખે. કૃષ્ણ કહે છે કે વાગી નહીં ત્યાં કોઈ વધાયું અને કોઈએ નહીં કઈ દાન કર્યું. કેમ ખુંડી જનમીનો ખોળો મેં ના કોઈ પાન કર્યું. મને આજ યાદ આવે છે કે મારો જન્મ થયો ત્યારે કેવી પરિસ્થિતિ હતી. છેલ્લે કહે છે કે પછી પારકે ઘરે જઈને મેં ગોકુળમાં રહેણાંક કર્યું અને 4 પગા જંગલમાં ચારી
અને ગોપ બની ગુજરાન કર્યું. આજ મને યાદ આવ્યું એટલે હું ઉદાસ બેઠો. પણ ત્યાં વાત કરે ને ત્યાં આ બે માં પાર્વતીજી ઉપર ભગવાન કૃષ્ણની નજર કરી. અને ખરેખર છે ભાઈ, આપણા જેટલા અવતારો થયા એને કોઈ લેર નથી કરી. કોઈ અવતારો એ લેર નથી કરી. એક એક અવતાર તમે જોઈ લો, બધાને માથે ખૂબ કષ્ટ પડ્યા. હે રામને તમે જોઈ લો, 14 વર્ષ સુધી જે માણસને જંગલમાં ફરવું પડ્યું હોય એનો જન્મ તો રાજકુટુંબમાં થયો હોય, પણ 14 વર્ષ સુધી ઉઘાડે પગે આખા જંગલમાં આટા મેર્યા. એને ખાસ મોજ કરી છે. મોજ તો આપણે બધા કરીએ છીએ. એક જણો હમણાં રામાયણ ની વાત નીકળી એટલે કીધું, એક જણો મને કહે કે રામાયણમાં વનવાસ થયો ત્યારે ભગવાન રામ ની યારે સીતાજી ગયા, એમ લક્ષ્મણજી ની યારે ઉર્મિલા કેમ ન ગયા? મેં કીધું રામાયણમાં નથી ગયા એટલે નથી ગયા, એમાં કઈ આપણું કઈ હાલે કે નહીં? તમારા કલાકારો જેટલા બોલાવો એટલા બોલાવો, પણ ઉર્મિલાજી જાય એવું કઈક કરો. એટલે મેં કીધું વાલ્મીકી રામાયણમાં નથી ગયા, તુલસીકૃત રામાયણમાં નથી ગયા, તું શું કામ ઉભું કરાવવા જવાનું? પછી કોઈ વાત માનું નહીં એટલે પછી મેં એને કીધું કે તું સાંભળી લે ભાઈ, જો સીતાજી જંગલમાં રામની હારે ગયા, એમ કદાચ ઉર્મિલાજી હારવાર ગયા હોય અને ત્યારે જે રાવણ ભિક્ષા લેવા આવ્યો તો સીતાજી નો જાત. આપણે ગામડામાં એવું કહે છે ને, દેરાણી જેઠાણી બે બેઠા હોય, કામ હોય તો પેલા દેરાણી ઉભા થાય, તો ભિક્ષા આપવા કોણ જાત? મેં કીધું ઉર્મિલા જાત કે સીતાજી જાત? ઉર્મિલાજી જાત. તો ઉર્મિલાજી જાત તો હરણ કોનું થતું? ઉર્મિલા નું થાત. તો મેં કીધું લક્ષ્મણ જ્યાં ભોગવા દે તો ઓલા ને લંકામાં એ અડધે પગ હોય ત્યાં મોહડીઓ વાળી દે રાવણ. તો રામાયણ આપને રામાયણ મળત નહીં, લંકા કાંડ આવત નહીં, રાક્ષસો મરત નહીં. એટલે કોઈ અવતારે કારે મોજ નથી કરી. એટલે કૃષ્ણ કહે છે કે દિલમાં હંગરી રાખેલ આ તારી આગળ ફરિયાદ કરે. કૃષ્ણનું જીવન એટલું બધું મોજમાં નથી, તો એને લીલા કરીને દેખાડ્યું એટલે એમ લાગે, પણ કૃષ્ણને પૂછો તો ખબર પડે ભાઈ તને કેટલીક મજા આવી. એથી તમે મોલા તુમાં મજા કે તુલીક માણી રે રણ સીતાજી એ એટલી વાત કરતા હતા ત્યાં એની ધ્યાન ભગવાન કૃષ્ણનું ધ્યાન માં પાર્વતીજી ઉપર પડ્યું. પાર્વતીજી ઉપર ધ્યાન પડ્યું એટલે બાજુમાં ઉભેલા ભગવાન ભોળાનાથ સ્ત્રીના રૂપમાં. એટલે ભગવાન કૃષ્ણને ખબર પડી કે ઓહો આ તો જલસા છે, આ તો એટલા બધા ઘૂઘરા લેવરાવાના છે, આ રાતમાં મોજ કરાવવાના. અને એને સાંભળીને પછી રાત શરૂ કર્યો. ભગવાન કૃષ્ણએ જે વાંસળી ઉપર ટેર દીધી કે સી બજાઈ બંસી એ સુખ બુદ્ધ કોએ ભોલેનાથ સુખ બુદ્ધ ભૂલે ભોલેનાથ એસી બજાઈ બંસી
આવે છે બાપુ કે ભગવાન કૃષ્ણને 16,000 કે 1,008 જે ભાગવતમાં આવે છે એટલી રાણીઓ હતી, પણ દીકરો નહોતો. કૃષ્ણને કે દીકરો નહોતો. પછી ખૂબ તપ કર્યું એને અને માન સરોવર જન તપ કર્યું. એટલે ભગવાન શંકર પ્રસન્ન થયા. બોલો માંગો કે ભાઈ દીકરો નથી ને મારો દીકરો જોઈએ છે. ભગવાન કહે ભાઈ કપાતરને જો મેં દાન આપ્યું હોય અને તમે તો સુપાત્ર છો, માગો તો એક દીકરો જોઈએ તો કાંઈ. પછી કામદેવને બાળીને જે ભસ્મ કરી નાખ્યો એ પ્રદ્યુમન નામે એમને એક દીકરો આપ્યો. પછી તો ઘણા દીકરાઓ એને થયા, પણ પ્રદ્યુમન નામે એને એક દીકરો આપ્યો. અને મોજ આવી ગઈ એટલે ભગવાન ભોળાનાથે કીધું હજી કાંઈક માંગો. તો કે બસ મેં તો એટલા માટે તપ કર્યો છું કે મારો દીકરો જોઈએ, તમે આપી દીધો એટલે હવે મારે કાંઈ જોઈતું નથી. તો કે નહીં કાંઈક માંગો, તમારે જેવું પાત્ર બીજી વખત મળશે નહીં. તો કે મારે કાંઈ જોતું નથી, પણ તમને મોજ આવી આપો. પછી ઉદતી મંથન સમા પ્રબળ પુરુષાર્થ જા દેવ અને દૈત્યો દાનો અહીંયા મળી અને સંપ કીધો. સંપ કીધા પછી કોઈનું મૂળ નવું ખોદવું ને આ બધાએ ભેગા મળી જલધીનો તાગ લીધો. સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્નો જે નીકળ્યા એ હવ લઈ ગયા અને એમાં ઝેર નીકળ્યું ભગવાન ભોળાનાથને આપ્યું. અને એની સાથે 32 રાગ રાગડી નીકળેલા. એટલે રાગ રાગડીને ઝેર ભગવાન ભોળાનાથ કંઠમાં રાખ્યું. આપણે બધા કહે છે ને કે ઝેર ભગવાન ભોળાનાથ પી ગયા, પી નહોતા ગયા, કંઠમાં રાખ્યું છે. અને બધા ઘણા એમ કે છે કે મીરાબાઈ ઝેર પી ગયા. મીરાબાઈ ઝેર પી ગયા એ વાતમાં માલ શું છે? મીરાબાઈ ઝેર પીધું જ નથી. મીરાબાઈ આ સાહિત્યકારો કહે છે કે આમ ઝેર એને પીધું નથી, પણ માણસોએ મેણા ટોણા માર્યા એનું જે ઝેર છે, સમાજનું જે ઝેર છે એ મીરાબાઈ પી ગયા. બાકી ભગવાન ભોળિયાનાથ ને જો કંઠમાં રાખવું પડ્યું હોય, એને ગળે હેઠો ઘૂંટડો ઉતાર્યો હોત તો એને ફટાક્યો થઈ જાય. તો મીરાબાઈ પી ગયા એ વાતમાં શું માલ છે? પણ એ સમાજના ઝેર પી ગયા. સમાજના ઝેર પી ગયા. આમ લોકવાયકા છે, કવિઓ એની ઉપર ગીતે બનાવ્યા છે. એક સરસ મજાનું ગીત છે, એક કડી એની તમારી સામે. એ જી રાણાજી ને કે જો પાછા ઝેર મોકલે, એવા રાણાજી ને કે જો પાછા ઝેર મોકલે, એ મીરાબાઈ કરે છે પી ગયા હોય તો પી ગયા હોય. હું તો ઈ દ્રષ્ટાંત ઉપરથી કહું છું. એક ગામડામાં 5 દાંડી વગાડે જો બહુ ગમે એ પી જતો હોય, પછી હાથું ખોટું હોય તો બહુ જાણે, માતાજી જાણે. પણ દાંડી પડે ને જો બહુ દૂધકારો મારે ગમે એ વસ્તુ પી જતો હોય તો આ તો ભગત હતી. ઈનો પી જતો હોય જે હોય. એટલે એ સમુદ્ર મંથન વખતે જે ઝેર નીકળ્યું ભગવાન ભોળાનાથે રાખ્યું. હારો રાગ રાગણી જે આપી હતી એ ભગવાન ભોળાનાથે કૃષ્ણને કીધું કે તમને બહુ વાંસળી વગાડવાનો શોખ છે તો 8-10 રાગ તમે રાખો. રાગ વગાડે ને બધા, એ રાગ તમે રાખો. એટલે ઈ જે રાગ આપેલા ભગવાન શંકરે કૃષ્ણને ઈ અત્યારે નડ્યા. એસી બજાઈ બંસી
માં જુઓ તમે. आई गए हैं शंभू जान गए हैं बिजनार दी, जान गए हैं बिजनार दी. आई गए हैं शंभू, આ પહેલો શબ્દ પ્રયોગ કર્યો છે આખા ભજનમાં. અને શંભુ જે સ્વરૂપ માટે ભગવાન ભોળાનાથ ને વપરાણું છે, સહસ્ત્ર નામ છે ભગવાન ભોળાનાથ ના, પણ એમાં શંભુ શબ્દ જે વપરાણો છે શંકર માટે. સ્મશાન એશા ક્રીડા સ્મર હર પિશાચા સહજરા સીતા ભસ્મા લેપ સર્ગપી નકરોટી પરિકરા. ઈ જે સ્વરૂપ છે દિગંબર વ્યાલી કપાલી, ઈ જે સ્વરૂપ છે ભગવાન ભોળાનાથ, એની માટે શંભુ શબ્દ છે. કારણ કે પછી અસલ વેશમાં આવી ગયા. અકબરે બીરબલ ને પૂછ્યું, દિલ્હીના દરબારમાં એક જણો આવીને એમ કીધું કે મારી મૂળ ભાષા, મારી માતૃભાષા કઈ છે જો તમે જાણી ગયો તો હું તમારો ગુલામ થઈ જાઉં. જો મારી માતૃભાષા તમે જાણી ન શકો તો તમારા આ નવે નવ જે રત્નો છે ને અહીંથી વિદાય આપી દેવાની, મને રાખી લે. આવીને ચેલેન્જ ફેંકી એટલે બધાની દરબારીઓની સામે જોયું, પણ છેલ્લે તો બીરબલ હતો, એને કીધું કે આનો તું કઈ ઉપાય કર. પણ એટલી ભાષા જાણે, જે ભાષા તમે જે ભાષામાં વાત કરો એ ભાષામાં સચોટ બોલે અને ખબર પડે નહીં કે આની મૂળ ભાષા કઈ છે. એટલે પછી બીરબલ તો બહુ બુદ્ધિશાળી હતો ને, એને કીધું કઈ વાંધો નહીં, કાલ સવારે હું કહી દઈશ કે તારી મૂળ ભાષા કઈ છે. ઉતારો આપ્યો, પણ ઉતારો એવી જગ્યાએ આપ્યો ઉપર નળિયા. આવી જગ્યાએ એને ઉતારો આપેલો. સંભળાય છે ડાયરા ને છે ખુદી? એટલે રાતના તો એમાં ઉપરથી એક નળિયું ખેવી અને ઉપરથી એક ગાગર એક પાણી રેડ્યું અને ઊંઘમાંથી ઓચિંતા સૂતો અને બરાબર ભર ઊંઘમાં હતો. એમાં ઉપરનું એક નળિયું ખેવીને એક ગાગર એક પાણી નાખ્યું એની માથે જ્યાં બોલ્યો ગોય મારી ભારે કરી. બીજે દિવસે આવીને કીધું તારી ભાષા ગુજરાતી છે. એટલે માણસ જયારે એના મૂળ સ્વભાવમાં આવી જાય, એનો મૂળ જે સ્વભાવ છે એમાં આવી જાય એટલે એની માતૃભાષા ને એનું મૂળ સ્વરૂપ તરત પ્રગટ થઈ જાય. એમ ભગવાન ભોળાનાથ નું તો સ્વરનું, સૂરનું, ધ્યાનનું એનું મૂળ સ્વભાવ છે. સંગીત એનો મૂળ સ્વભાવ છે. એટલે જેવી કૃષ્ણ ટેર મારી એસી બજાઈ બંસી તેરી બંસરી કી ધૂન લાગે પ્યારી, અરે તેરી બંસરી કી ધૂન લાગે પ્યારી, તાના બંસરી કે જાવું
નગરી ગરીપુર નગરી गिरिधर ना गुण मीराबाई गावे
સાવન સુન લાગે અરે ગોકુળની ગલીઓમાં ભલતા લાગે ચિતડું રે મારું જંખે ચિતડું રે મારું જંખે કાનાને મિલાવો ભગવતી કાનાને મનાવો એ મનાવો કોઈ કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓ ભગવતી કાનાને મનાવો યાર કારણે યાર કારણે કનૈયા મુખડા મરોડો રે કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો પાર્ષદનાથ દિલમાં દયા દર્શાવો પાર્ષદનાથ દિલમાં દયા દર્શાવો રે ઉધવ કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કાનાને બધા ઘણી વાર કલાકારો કે વાટી જ લે એટલે હું મેં કે આ જોઈ લ્યો તમે કાયમ કેતા નિદ્રે દેખો રામભાઈ બધાડે